ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો તમે જોઈ શકો છો 10 વાગી ગયા છે અને સાહેબને જવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને આપણે પડ્યા છે કપડાનું વાસણ. તો કપડાં વાસણ કરી નાખીએ. આજે છે સ્કૂલનો બીજો દિવસ. તો ચાલો મળીએ, કપડાં વાસણ કરી નાખીએ. આવું કંઈક છે ને આખું વેકેશન આપણે તો ઘરે ને ઘરે રહ્યા હતા. તબિયત સારી નહોતી એટલે હવે ધીમે ધીમે તબિયત સારી પણ થઈ રહી છે. તો બસ આવું છે. હમણાં સાહેબ તૈયાર થઈ, આપણે જોઈએ, મળીએ પાછા. સાહેબ જો તૈયાર થઈ ગયા છે. ખીચામાં દોરો બહાર નીકળ્યો. દોરો હરખો કરું. સાહેબને બ્લોગમાં ન થવું. જો અડાડા આવે. સાહેબને ન ગમે. આવું છે. સાથ અને સપોર્ટ, સબકા સાથ સબકા વિકાસ હોય તો જ ચાલે, નહીંતર કાંઈ ન થાય. અહીંયા આપણે કપડાં મશીનમાં નાખી દીધા છે તો કપડાં ધોવાય છે. થોડાક બહાર ધોવાના છે. મારા દીકુના જે કંઈ છે એ બહાર કપડાં ધોવાના છે. થોડાક વાસણને કપડાં છે, હું ઉટકી નાખું, પછી પાછા મળીએ પાછા. તો ચાલો. તો જો ફ્રેન્ડ્સ, આપણે વાસણ ઉટકી નાખીએ. એટલા વાસણ છે. અહીંયા પીડા છે, કપડાં ધોવાના છે. તો ચાલો મળીએ કપડાં વાસણ કરીને પાછા. સકલા બોલે જો. સકલાએ માળા કેવા કેરા મસ્ત મસ્ત જુઓ તમે. દાડામાં એવું મળવાડીએ. એટલે કલમી આંબો વાવ્યો છે ને, તો કલમી આંબાને કેરી રોજ બને પણ કોઈ દેવા ન જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જો 4 વાગી ગયા છે અને માન્યા બેન અહીંયા રમી રહ્યા છે. જો તમે. હેલો માન્યા, શું કરે દીકો? શું કરે બેટા? તો માન્યા અમારે અહીંયા રમે છે અને 4 વાગી ગયા છે. અમારા બાલગોપાલને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. આપણે દરવાજો ખોલવા જઈએ. ચાલો ચાલો, બેનું આવી ગયું છે, આપણે જઈ દરવાજો ખોલવા. તો કપડાં પછી સુકવવા છે. અને અમારા બેનું આવી ગયા છે. હું તમને દેખાડું ખડકી ખોલીને. જો એટલે અમારી બેન ઉભલી હાકીને આવે છે. જો છોટે જો આવી ગયા સ્કૂલથી. કેવો રહ્યો સ્કૂલનો બીજો દિવસ? મસ્ત. તો આજે હતો એને સ્કૂલનો બીજો દિવસ. હવે આપણે કપડાં સૂકવવાશે તો કપડાં સૂકવી દઈ. જો આવતા વેત કપડાં સૂકવવાના બાકી હતા, કપડાં સૂકવી દઈ. સૂકવવાના બાકી હતા. બપોરે એના હાથે બાવણ ખુલી ગયું, ધડ છે નાનું. પછી મેં તાર પપ્પાને ફોન કર્યો. કયું બાવળ? કે પવન નું ખુલી ગયું છે. કયું? આ રૂમ નો. તો હેલો ફ્રેન્ડ, જો અમારા નિધિબેન છે ને નાસ્તા પાણી કરીને એના પુસ્તક લઈને બેસી ગયા છે. લેશન કરે છે, વાંચે છે. ચાલો નિધિબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્કૂલેથી વી આવ્યા. અહીંયા અમારા વિભુબેન લેશન કરવા બેઠા છે. અહીંયા માન્યા હોય
અને સાહેબ આવી ગયા છે સ્કૂલથી. તો માન્ય જો હા, તો બસ આવું કંઈક હતું આજનો બ્લોગ આપણો. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ.